મિત્રો મજામાં? જો આ અત્યારે ભાગ્યા પણ મહેનત કરે છે અને ભાગ્યાના છોકરા પણ મહેનત કરે છે. જો અત્યારે બળદ હાલતા હતા સણામ ખડવા મારવા માટે, તો અત્યારે બળદ નીકળી ગયા ને હવે ભાગ્યાની ધજે છે. જો સણામાં ભાગ્યાની રેકડી હંકાડે. જો બધા સણા વાવી મૂક્યા છે, એમાં બધી અમે જ રેકડી હાંકીએ છીએ. આખા ખેતરમાં કેટલા 100 વીઘાનો પટ છે બધો, એમાં અમે રેકડી હાંકીએ છીએ. ને બળદ હતા બધા રાપ હાંકવાના, એ બધું નીકળી ગયું ને હવે ભાગ્યાને હાંકવા કે અમે ખડ હોય કે ન હોય પણ રેકડી ફરજિયાત આખા 20 વીઘાના ખેતરમાં હાંકવાની તે હાંકવાની. અને 100 ભાગી ભાગ આપે, તો એમાં બધું જ આપણી ઉપર જ આવી રહ્યું એમ લાગે છે. આપણી જેવા ભાગ્યાની કંઈ વધતું નથી. એટલે આ મારા બધા દાહોદીના ભાગ્યાને બધાને કહું છું કે આવી મહેનત છોડી દો ને ત્રીજો ભાગ હોય તો જ રાખવાનું. તો શેઠની ના પાડી દેવાનું કે હું નથી રાખવાનું, મને આમાં ઘણી મહેનત પડે, એટલે તમારે ઘરે વાવવું હોય તો વાવો, ત્રીજો ભાગ હોય તો મને આપજો. એ તો 100 ભાગી નથી રાખવાનો. આ બધી મહેનત આપણે કેટલી કરવાની? તો પાણી વાળવાનું, નીંદવાનું, ખાતર આપણે નાખવાનું અને રાપ મારવાનું હતું ડગરાથી બળી જતી, તો હવે આપણે પોતે રાપ મારવાનું બનાવીને કે જો આ પાયડું, તો એમાં કેટલી મહેનત પડે. એટલે કહું છું આમાં બહુ મહેનત પડે. અને આ વિડીયો ગમે એટલો આગળ મારા જે ભાગ રાખતા હોય દાહોદ જિલ્લાના એમને શેર કરી દીજો. અને જય જવાન અને જય કિસાન. અને 100 ભાગી ભાગ નથી રાખતા હોય, ત્રીજો ભાગ હોય તો જ રાખજો, નહીં તો 100 ભાગી કહે તો ના પાડી દેવાનું. આપણા જે ભાગ રાખેલો હોય હિસાબ કરીને ના જવાનું, ફરીથી વાત કરવાની કે હું ત્રીજો ભાગ હોય તો જ રાખવાનો છે, નહીં તો ના. અને આ વિડીયો ગમે તો આગળ શેર કરી દીજો. મારા બધા દાહોદ જિલ્લાના ભાગ રાખતા હોય એ બધાને આ વિડીયો શેર કરી દીજો. ને જય જવાન ને જય કિસાન. જો બધા બહુ મહેનત જ કરે છે. આ છોકરા પણ મહેનત કરે, ભાગ્યાના બધા મહેનત કરે.